ગાઈસ તાપોર આપણે આ ખાડી ઢાંકવાનો છે. મારી મમ્મીએ બનાવ્યા છે અમારા ઘરે. અને ગમે ત્યારે આપણે ધોઈ પણ શકીએ. આપણે આમાં કે પણ મેલ કે ગમે તે લાગે તો આપણે ધોઈને આપણે સકરી પણ શકીએ. લગ્ન પ્રસંગમાં કે જાતર કે ગમે તે વસ્તુ હોય એ કામ આવે. તહેવારમાં બધી જગ્યાએ વપરાય આ વસ્તુ. આપણે પાર્ટ ઉપર જેમ કે કોક દશામાના વ્રત હોય ગમે તે મૂર્તિ આપણે બેસાડવી હોય તો આવી રીતે પાથરીને બેસાડી શકીએ આપણે. અને આપણે આને ધોઈ પણ શકીએ. અને આના સિવાય પણ આપણા સ્ટોકમાં ઘણા બધા તોરણ પણ છે. તમને બતાડું તો આ જો આ તોરણ છે. અમારી મમ્મીએ બનાવ્યા છે તોરણ. આ કેજો આ કોમેન્ટમાં બધા કેજો આ તોરણ કેવો છે. આ બધા ઊનના જ બનાવવા છે. આમાં નથી કઈ ભરત નથી કઈ ઓનલી ઊન ને મોતીના બનાવવા છે. તમે ધોઈ પણ શકો. આમાં તમને કોઈ જાતની લીક નથી. આમાં કોઈ જાતની આમાં મોતી તૂટશે કે કઈ વસ્તુ તૂટશે. અને ગમે તે એટલી વખત તમારે ધોવું હોય તો ધોઈ પણ શકો. અને આપણે આ ઘરમાં કે ગમે ત્યાં લગાવી પણ શકો. કોઈ બી પ્રસંગમાં આપણે ઘરમાં કે બારીમાં લગાડી શકીએ આને. આના સિવાય અલગ અલગ પ્રકારના આપણે જોડે છે ઘણા બધા. આ જોઈ શકો છો. આ જો આ ઊનના જ બનાવવા છે. આપણા ઘરે ઓનલી બધા સ્ટોક ઊનના જ બનાવેલા હોય છે. આ બધા ઊનથી જ બનાવેલા હોય છે. અને તમે ગમે ત્યારે ધોઈ પણ શકો. આપણે આ રંગબેરંગી છે. આ અલગ અલગ પ્રકારના છે. આ છે આપણા જોડે. બીજા આગળના નવા વિડિયોમાં બતાવો. આ આપણે પડદો છે. આપણે આ ગમે ત્યારે મોટા ગેટમાં લગાવી શકીએ ગમે ત્યાં. જેમ કે આપણી જોડે હજી એક પણ છે. આ જોઈ શકો છો. આપણે અહીંયા બારીમાં લગાવીએ તો કેવો મસ્ત લાગે. અહીંયા જોઈ શકો છો તમે. અહીંયા પણ લગાવી શકીએ કે ગમે તે દરવાજામાં લગાવી શકીએ. એક બીજું હશે આને જોજો. આને આ દરવાજામાં લગાવી બતાવજો. વિડીયોમાં કોમેન્ટ કરજો મિત્રો કેવું લાગે છે. આ એક બીજો પણ છે આપણી જોડે. આ તોરણ છે જો કેવું છે. આવા આપણે જોડે ખાલી ઊનના જ સ્ટોક બનાવવામાં આવે છે. ગમે તેને ખરીદવું હોય કે આપણે લેવું હોય તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો અને એડ્રેસ નાખી દેજો. તમારા ઘર સુધી પહોંચી જશે આ વસ્તુ. આપણે થાળીવાર ઢાંકવા માટે, પાટ પતરાવવા માટે કે ગમે ત્યાં આપણે મૂર્તિ બેસાડવી હોય એના માટે છે. થાળવાર ઢાંકવા માટે આ વસ્તુ કામ આવે. આના બે સ્ટોક છે આપણી જોડે બનાવેલા છે. હજી આમાંથી કામ ચાલે છે. અમારા ઘરે બધા બનાવે છે આ બધી વસ્તુ. બસ.